એ હજારો લાખો માણસ હશે ને એમાં એક જ એક કે બે કે 10 કે 50 એટલા જ ભાવિક મારા મેલડી ના હશે. મને તો મેં કીધું ને, મને જે સાચા ભાવથી જે સેવા કરે છે ને, સાચા ભાવથી જે સેવા કરતા હોય ને એ મને સાંભળે અને હું એમને સાંભળું, એ મને જોવું અને હું એમને જોઉં, બસ મારો હાથ ધ્યેય. બાકી દુઃખનો અંત નથી. આજે એક કામ તમારું કરી આપીશું ને, હું કરી આપીશ ને, તો ઘરે બેઠા બીજું કામ માગશો મારી પાસે, બીજું કરીશ એટલે ત્રીજું કામ માગશો. એવા દીકરાની માંગણી કરો છો જે દીકરાને મેલડી મળાઈ જ નથી. મા બાપ કે માતાજી મારા દીકરાને લગ્ન કરી આલજો ને તારા દીકરાના અમૃતની મેલડીને બતાવી શકો દાડો? તમને મા બાપને ખબર જ નથી કે મારો દીકરો ક્યાં ફરે, દીકરાને ખબર નથી કે મા બાપ ક્યાં બેઠ્યા છે. એટલે દુઃખી તમે દુઃખ ઓરો છો ને હાથે કરીને ઓરો છો. અરે હું તો કહું છું કે કોઈ મંદિરે તમારા દીકરા ના લઈ જશો, પણ ગામડે મઠ છે ને ત્યાં